સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 28મી ફેબ્રુઆરી 2026 ને વાર છે શનિવાર। વાલા મિત્રો, પંચાંગની જો વાત કહું તો ફાગણ મહિનો અને શુક્લ પક્ષ, પુનર્વસુ નક્ષત્ર, સૌભાગ્ય યોગ, કર્ક રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય છે। વાત કરીશ અશુભ સમયની, તો અશુભ સમયની અંદર રાહુકાળ સવારે 9:45 થી 11:12 સુધી છે અને યમઘંટ બપોરે 2:07 થી 3:34 છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર શુભ કાર્ય, શુભ યાત્રા ના થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારા મુહૂર્ત અથવા સારા ચોઘડિયાની જરૂરિયાત હોવી જોઈએ અને એમાં પણ ઉત્તમ અભિજીત મુહૂર્ત બપોરે 12:16 થી 1:03 સુધી છે। વાલા મિત્રો, આ સમય અશુભ સમય કહેવાય। આ શુભ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। હવે વાત કરીશું આજના ઉપાયની। આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો તો નાવાના પાણીની અંદર 1 ચમચી કાળા તલ પધરાવી દેવાના। 1 ચમચી કાળા તલ પધરાવી અને પાણીમાં મિક્સ કરવાના। ત્યાર પછી તે જ પાણીથી તમારે નાહવાનું છે। સ્નાન કરતી વખતે ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। તમારું સ્નાન થઈ જાય, તમે કપડાં પહેરી લો, પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની જે સરસિયાના તેલના તિલક કરવાના। આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી વાલા મિત્રો, તમારે કોઈ પણ હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે। નાગરવેલના પાન ઉપર પતાસું મૂકવાનું છે। પતાસું ના હોય તો ખાંડ મૂકશો તો પણ ચાલશે, બરાબર સમજી લેજો। નાગરવેલના પાન ઉપર ખાંડ અથવા પતાસું તમે ભગવાન આગળ મૂકી શકો। ખાંડ હોય, પતાસું હોય, મિશ્રી હોય, સાકર હોય, તમે મૂકી શકો। આટલું મૂકી બે હાથ જોડીને હનુમાન દાદાને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો। ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણની રામાયણજીનો પાઠ અને જો તમારી સમયની અનુકૂળતા હોય તો તમારે સુંદરકાંડનો પાઠ દાદાને અર્પણ કરવો છે। ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। આટલું કાર્ય પતી જાય એટલે તમે સમજી લેજો આજનો ઉપાય પૂર્ણ થયો। જે વાલા મિત્રનો જન્મદિવસ 28મી ફેબ્રુઆરી 2026 શનિવારના દિવસે છે, એવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। વાલા મિત્રો, શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, નવા વર્ષની અંદર તમને પ્રગતિ મળે, તમારા મનવાંછિત કાર્ય પરિપૂર્ણ થાય, તમારું રક્ષણ હનુમાનજી દાદો કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગ સ્વરૂપે મેં તમને કહ્યું તે પ્રમાણે સવારે સ્નાન કરવાનું, મેં તમને કહ્યું એ પ્રમાણે તમારે પગમાં તિલક કરવાના છે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું છે। ગૌશાળાએ ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે અથવા તમારા ઘરમાં જે ભોજન બન્યું હોય તે તમે ગાયને અર્પણ કરી શકો। ત્યાર પછી વાલા મિત્રો, સંધ્યાકાળ થઈ ગયા પછી, બરાબર સમજી લેજો, સંધ્યાકાળ થઈ ગયા પછી ચણાના લોટમાં બનેલું ફરસાણ એ નાના નાના બાળકોને વેચજો। તમારી આજુબાજુમાં કોઈ મજૂર વર્ગનો વ્યક્તિ હોય, જે કામ કરતો વ્યક્તિ હોય, એને પણ જો તમે આ ફરસાણ આપશો તો પણ તમને સારું પરિણામ આખું વર્ષ મળવાનું છે। વાલા મિત્રો, ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી 28મી ફેબ્રુઆરી 2026 શનિવારના દિવસે, ત્યાં બધા જ મિત્રોએ સવારે સ્નાન કરવાનું। સ્નાન કર્યા પછી વડીલોના આશીર્વાદ મેળવવાના। તમારી જ માતાને તમારે કોઈને કોઈ ભેટ આપવાની છે। ચરણ સ્પર્શ કરી એના આશીર્વાદ મેળવવાના અને એને ભેટ તમારે તમારી માતાને અથવા કોઈ બી વડીલ માતાને આપશો તો પણ ચાલશે। ત્યાર પછી ગૌશાળામાં જવાનું, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું અથવા તમારે ઘેર જે ભોજન બન્યું હોય તે તમે ગાયોને અર્પણ કરી શકો। અને ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટને, કોઈ પણ મંદિરને, કોઈ પણ બ્રાહ્મણને તમારે 5 વસ્તુનું દાન કરવાનું છે। એમાં સૌથી પહેલું છે તલ આપવાના છે। ત્યાર પછી તેલ આપવાનું છે। તલનું તેલ આપશો તો પણ ચાલશે। ત્યાર પછી ચોખા,
પછી તુવેરની દાળ, ત્યાર પછી ગોળ અને ખાંડ, આટલી વસ્તુ આપજો. તેલ તમે બીજી કોઈ પણ બ્રાન્ડનું આપો, સિંગતેલ આપો તો બી ચાલે, કપાસિયાનું આપો તો પણ ચાલે. અને વધારે કંઈક આપવાની ઈચ્છા હોય તો લીલા મગ. બસ આટલી જ વસ્તુ આપી દેજો. પતિ અને પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પ્રસાર. વાલા મિત્રો, બીજી એક વાત કેવી છે કે મારું યુટ્યુબની મારી ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક. મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું, બેલ આઇકન દબાવવાનું. કારણ હું નિયમિત એક વિડીયો મૂકું છું અને એ વિડીયો તમારે તરત જ જોવો હોય તો તમારે બેલ આઇકન દબાયેલો હોવો જોઈએ. જો તમે બેલ આઇકન દબાવશો અને જેવો હું વિડીયો મૂકીશ તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે, તરત જ તમે મારો વિડીયો જોઈ શકશો. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. બીજી એક વાત, મારું ફેસબુક અને મારું ઇન્સ્ટાગ્રામ એ બેનું પેજ છે, તેનું નામ પણ દુષ્યંત પાઠક છે. તમે મારા પેજને ફોલો કરજો, મારા પેજને લાઇક પણ કરજો અને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, શેર અવશ્ય કરજો. કારણ કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય. કોઈ મૂંઝાયેલો વ્યક્તિ જેને માર્ગ જડતો ના હોય, તમારી કૃપાથી જે વિડીયો મુકાયો હશે, શેર થયો છે, એ વિડીયો જોશે અને કદાચ મારા બોલવાથી ઉપાય કરશે તો ભગવાન એના પર કૃપા કરશે. ફરી એ કહું છું, 24 કલાકમાં મારા ઉપાયથી કોઈ ફરક પડતો જ નથી. 48 કલાકમાં ફરક નહીં પડે. નિયમિત જ્યારે તમે મારા વિડીયો જોશો, નિયમિત ઉપાય કરશો તો ભગવાન તમારા પર કૃપા અવશ્ય કરશે. તો વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને જય સિયારામ.